जय श्री कृष्ण जय माताजी અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તો શું તમે ક્યારે તાજી મલાઈમાં લીંબુ નાખીને જોયું છે? તો તમે એકવાર લીંબુ નાખીને જોજો, તમારો હજારો રૂપિયા ખર્ચ થવાથી બચી જશે। આજે હું તમારા માટે ખૂબ જ યુઝફુલ વિડીયો લઈને આવી છું। આજે હું તમારી સાથે શેર કરીશ મલાઈમાંથી ઘી બનાવવાની એક એવી સરળ રીત કે જેમાં તમે ના તો કોઈ મશીનની જરૂર પડશે કે ના તો બ્લેન્ડરની, અને ના તો તેને કલાકો ફેટવાની જરૂર પડશે। બસ આ એક ટ્રીકથી જ તમે મલાઈમાંથી થોડી જ વારમાં માખણ બહાર કાઢી શકશો। અને જો તમે આ ટ્રીકથી મલાઈમાંથી માખણ બહાર કાઢશો ને તો તમારે કોઈ ઝાઝી મહેનત પણ કરવાની જરૂર નહીં પડે। તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો તેના માટે જો આપણે મેં મલાઈને બહાર કાઢી લીધી છે, તો જો તમે ફ્રીઝરમાં મલાઈ રાખતા હોય તો તેને 2 કલાક પહેલાં કાઢી લેવાની છે। ત્યાર પછી આપણે મલાઈને મોટા વાસણમાં લઈ લઈશું। અને ત્યાર પછી જો મેં અહીંયા એક લીંબુનું ફાડું લીધું છે, તમારે લીંબુ નાનું લેવાનું છે અને તેનો અડધા ફાડાનો લીંબુનો રસ આપણે મલાઈમાં ઉમેરવાનો છે। ત્યાર પછી અમે એક વિસ્ક લીધું છે, વિસ્કરની મદદથી જ આપણે જે રસ નાખ્યો હતો તેને આવી રીતના સરસ મિક્સ કરી લઈશું। વિસ્કરની મદદથી જ આપણે આવી રીતના તેને 5 મિનિટ જેવી રીતના ફેટતું દેવાનું છે। જો તમે થોડી વાર આવી રીતના ફેરવશો ને એટલે આપણી મલાઈ જો એકદમ સરસ ઘટ થવા લાગી છે। હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું। તમારે થોડું ઠંડુ પાણી ઉમેરવાનું છે જેથી કરીને આપણું માખણ એકદમ સરળ રીતે સરસ અલગ થઈ જાય। તો આવી રીતના જો તમે 5-10 મિનિટ જેવું ફેરવશો ને એટલે આપણું માખણ એકદમ સરળ રીતે સરસ બની જશે। તમારે આમાં બ્લેન્ડરની પણ જરૂર નહીં પડે। તમારે વિસ્કરને બદલે તમે જો આવી રીતના ઝરણી હોય તો તેની મદદથી પણ તમે આવી રીતના માખણ સરસ કાઢી શકો છો। તો આ બંને રીતથી આપણે એકદમ સરસ ઇઝી રીતે માખણને બનાવી શકીએ છીએ। ત્યાર પછી જે આ માખણમાંથી છાશ નીકળે તેમાંથી આપણે શું બનાવી શકીએ તે બધી જ રેસીપી મેં આગળ વિડીયોમાં સરસ બતાવેલી છે। અને ત્યાર પછી જે આ માખણ છે તેમાંથી હોમમેડ આપણે બટર કેવી રીતના બનાવી શકીએ, અને ત્યાર પછી તેમાંથી આપણે પનીર કેવી રીતના બનાવવું, અને જે કીટું નીકળે છે તેમાંથી આપણે એક મસ્ત મજાની મીઠાઈ પણ બનાવી શકીએ છીએ। આપણે બધી જ વસ્તુનો સરસ ઉપયોગ થાય છે। આ બધી જ રેસીપી મેં એક આગળ વિડીયોમાં સરસ બતાવેલી છે, તો તમે બધા જઈને જરૂરથી જોજો મારો તે વિડીયો। જો આપણે આવી રીતના વિસ્કરની મદદથી 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બટર એકદમ સરસ બનવા જ માંડ્યું છે, એકદમ સરસ ઘાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને 2-3 મિનિટ સુધી આવી રીતના કરશું ને એટલે આપણું માખણ એકદમ જો તમે જોઈ શકો છો મસ્ત મજાનું માખણ આપણું સરસ બની ગયું છે। એકદમ સરસ દાણેદાર માખણ તૈયાર થઈ જ ગયું છે। તો આપણે છાશમાંથી માખણને અલગ કરી લઈશું। તો આપણે હાથની મદદથી જ આવી રીતના માખણ અલગ કરી લેવાનું છે, અને ત્યાર પછી તેને 2-3 વખત સરસ ધોઈ લેવાનું છે જેથી કરી જે છાશનો ભાગ હોય ને તેમાંથી નીકળી જાય। ત્યાર પછી આપણે તેને ઘી બનાવવા માટે ગરમ કરવા માટે મૂકી દઈશું। તો મેં જો અહીંયા સરસ ગરમ કરવા માટે માખણને મૂકી દીધું છે, અને આપણું મસ્ત મજાનું ઘી પણ સરસ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણું હોમમેડ ઘી કેટલું મસ્ત મજાનું સરસ તૈયાર થઈ ગયું છે। તો ઘણા એમ કહેતા હોય છે કે મલાઈમાંથી ઘી ન બનાવે કારણ કે તે હેલ્થ માટે સારું નથી હોતું, પરંતુ આપણે બહારનું કેમિકલવાળું ઘી ખાવું એના કરતાં તો આપણે ઘરે જ મસ્ત મજાનું ઘી બનાવી શકીએ છીએ। તો આપણે ઘરનું જ ઘી ખાવું જોઈએ। તો જો તમે જોઈ શકો છો આપણું ઘી કેટલું સરસ તૈયાર થઈ ગયું છે। તો તમારે જો આવી રીતના ઇન્સ્ટન્ટ માખણ બનાવવું હોય તો તમે આવી રીતના એકવાર જરૂરથી બનાવજો। અને તમને જો આજની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો ફરી પાછા મળીશું એક નવી જ રેસીપીમાં, એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી।